સુરત પુણા પોલીસ સ્ટેશનની હદમાં ડુંબાલ ટ્રાન્સપોર્ટ પાસે ખુલ્લા પ્લોટમાં ચાલતા જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી અને 13 જુગારને ઝડપી પાડી કુલ ₹1,15,280નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં જુગાર સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે। સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ડુંબાલ ટ્રાન્સપોર્ટના ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સના એન્ટી ગેમ્બલિંગ સ્ક્વોડ દ્વારા રવિવારના રોજ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરોડા દરમિયાન 13 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા, જ્યારે મુખ્ય આયોજક જીતુભાઈ મુકેશભાઈ રાવળ ફરાર થઈ ગયો। પોલીસે સ્થાનિક મિસિંગ ઇન્ફોર્મેશનના આધારે ડુંબાલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન ખાતે રેડ કરી હતી, જ્યાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતી ટોળકીને ઝડપી પાડી આરોપીઓ પર જુગાર અધિનિયમ કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કલમ 112(2) મુજબ કેસ દાખલ કરાયો છે અને રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહન 1 ગાડી મળી કુલ ₹1,15,228નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।